એક વિશે ગરુડને એવો ભ્રમ થયો છે કે આ જગતમાં જે આવે છે તે મળે છે અને મળે છે તે જન્મ લે છે અને પાછા જીવિત થાય છે અને સુખ દુઃખનો અનુભવ લે છે. કંઈક મારી સમક્ષ જોવા મળે છે કે કોઈનો અંત કેમ આવતો નથી. આવો ભ્રમ ગરુડે કરીને ભગવાનને પૂછે છે કે હે માલિક, આપ તો જગતના કરતા છે અને મને જે એક ભ્રમ થયો છે તે એમ છે કે આ જગતમાં જે આવે છે તે મળે છે અને પાછા જન્મ લે છે, સુખ દુઃખનો અનુભવ કરી અને આમાંથી એમનો અંત કેમ આવતો નથી પ્રભુ? કે આનું કારણ આવવાનું એમ છે કે મરવાનું અને જન્મવાનું, સુખ દુઃખનો અનુભવ લેવાનો, તો મને આ ભ્રમ છે એ ભ્રમ મારો મટાડી દે પ્રભુ. તો ભગવાન કહેવા લાગ્યા છે કે ગરુડજી, તમે જે મને પ્રશ્ન પૂછ્યો છે અને તમારો જે ભ્રમ છે એ ભ્રમ દૂર થાય તે પ્રમાણે મારો ઉપદેશ હું આપું છું તે સાંભળી લે. ગરુડજી, આ જગતથી જે પર છે અને જે પર બ્રહ્મ સ્વરૂપ નિર્ભય, સર્વે યજ્ઞ, સર્વે કર્તા, સર્વેશ નિર્મળ અદ્વિતીય તત્વ, સમય પ્રકાશ છે, જે આદિ અંત રહિત અને નિરાકાર રહિત, જે પ્રાત પર નિર્ગુણ સચ્ચિદાનંદ શિવ છે, તેના આ અંશ જીવ છે તે અનાદિ અવિદાથી આશાદિત છે. તે અનાદિ કર્મોના પ્રભાવથી પ્રાપ્ત શરીર વગેરે અનેક ઉપાધિઓમાં હોવાના કારણથી પરસ્પર અલગ થયા છે. આના કારણે એમને અંત આવતો નથી એમ તું જાણ. જે જીવ મટીને શિવ બનતો નથી, કારણ એમ છે કે એને આશા છે, મમતા છે અને મોહ ને માયા છે. જે લોભ મેળવવાની આશા છે, જે આશા કઈક વસ્તુ મેળવવાની ઈચ્છા છે કે મને આશા છે કે આ વસ્તુ હું મેળવીશ, ચિંતા અને એ વિશે આ તત્વો એને ચારુગમથી ઘેરી લીધો છે. જ્યાં સુધી તળાવ, ખાડા, ખાબડાનું પાણી રહે છે અંદર, ત્યાં સુધી એ સમુદ્ર રૂપ નથી બની શકતું. જ્યારે એને સૂર્યની ગરમી લાગે, એ પાણી એના ટપાડાથી વળાગ થઈને ઉડે ત્યારે સમુદ્રને લઈ પામે છે. એવી જ રીતે આ જીવ મોહ માયાના બંધનના ચક્કરો મેં બંધાઈ ગયો છે. જેમ માર્ગે જવા વાળો માર્ગ ન મળવાથી આજુબાજુ ભટકાયા કરે છે, તે પ્રમાણે આ જીવ આ સંસારમાંથી છૂટો પડતો નથી. ઈશ્વર અંશ એ જીવાત્મા
તત્વોની ચારે ગમથી એને અબજસો ઉઠે છે, ત્યારે તત્વોની અંદર એ પરિભ્રમ કરે છે. હંમેશના માટે એની ઈચ્છાઓ છે, આશાઓ છે, તૃષ્ણાઓ છે, મમતા છે, મોહ, લોભ, માયા, આ બધી એક ઉપાધિઓ આવીને ઊભી રહી. આમાંથી જીવ નીકળવા માગતો નથી. લીમડો પણ જો ચંદનની સુગંધથી લીમડો બની જાય, ચંદન રૂપ. બમડીના ડંખથી અયર પણ બમડી રૂપ બની જાય. પણ જેમ અયર ભમડીના ડંખને 22 દિવસ યાદ કરવાથી ભમડી રૂપ બની જાય છે, તેમ સદગુરુના ઉપદેશથી આ જીવ સંસારમાં યાદગાર ભૂલી જાય છે. સદગુરુના શબ્દને લઈને ચાલતો નથી, અને ભ્રમિત કરે છે માયા. અથવા લીમડો ચંદન રૂપ બની જાય છે, પણ લીમડો જન્મથી ચંદનની સાથે રહે ત્યારે ચંદન રૂપ બની જાય છે. જેમ મધમાખી મધપૂડાને ખોટી વીંટાઈ રહેલી છે, તે જ પ્રમાણે આ જીવ સપના સમાન સંસારની અંદર ખોટો ભ્રમિત થયેલો છે. મોહ એને ભમાવી રહ્યો છે, લોભ એને વળગાવી રહ્યો છે. અને જેમ માછલી ગંધના કારણે ગલ્લે પકડી લે છે, પણ એને ખબર નથી કે જે આ ગલ્લી અંદર નો કાંટો છે મને મારો પ્રાણ લેશે. જેવી રીતના હરણ શબ્દથી મરણ પામે છે, શ્રાપથી હાથી મરણ પામે છે, રૂપથી રાજા રખડે છે, ગંધથી માછલી મરી જાય છે, અને ભમરો સુગંધથી ફૂલની અંદર પ્રાણ ગુમાવે છે. તો એક એક શબ્દની અંદર એક એક જીવ નાશ પામે છે. તો અવશ્ય કોઈ સાચા સદગુરુ એને મળે તો આ જીવને આમાંથી છોડવી શકે, બચાવી શકે. નહીં તો જીવ છૂટો ના પડે. જીવ ઈશ્વરનો અંશ છે, અને આ એક સંસારમાં આવી મોહ માયાના ચક્કરમાં ફસાઈ ગયો. હંસ હતો પણ હંસ ના હોય, કારણ કે એના ચારે બાજુથી એને તત્વોએ ફસાઈ પાડ્યો છે. તો આમાંથી છૂટો થવાનું એક રહસ્ય એવું છે કે રામ નામ જો રટે તો રામ નામથી આ સંસારમાંથી છૂટો પડે. રામ નામ લેવાથી અનેક જીવો શિવરૂપ બની જશે. રામ નામ પરિબળ છે કે જે માયાના બંધનમાંથી છોડાવી શકે છે. તો રામ નામ લઈ શકે તો આ માયા જાળમેથી જીવ છૂટો પડી જાય છે. જેમ હરણું ફંડામાં ફસાઈ ગયું છે તો એ ફંડો છૂટે ના ત્યાં સુધી હરણું અંદર પ્રાણ ગુમાવશે. જીવ જન્મોથી લઈને આ એક જૂઠી મોહ માયાની જાળમાં ફસાઈ ગયો છે, એમાંથી છૂટો પડે એમ સહેજ નથી. કારણ કે એના ચારે બાજુથી તત્વોએ યુદ્ધ કર્યું છે, એ તત્વો એને ફસાવી પાડ્યો છે. પણ જ્યારે કોઈ સાચો
હંસ મળે સદગુરુ સાચો, તે રામ નામની ધૈવની કરાવે ને રામ નામ જપે તો આ જીવ મટી શિવરૂપ બની જાય છે. તો અવશ્ય રામ નામ સમાન આ સંસારમાંથી કોઈ જીવાત્મા નીકળી શકે એમ માનવામાં આવતું નથી. જો કદાચ સદગુરુના વચનનું પાલન કરે, સદગુરુ મળેલા છે તે ભાગ્યો થકી એને આ શરણ મળી છે. સદગુરુને પરમાત્મા સ્વરૂપ બી માની શકાય છે અને એ સદગુરુનું વચનનું પાલન કરનાર જે જીવાત્માઓ છે એ જરૂર જીવ મટીને શિવ બની જાય છે. તો ખરેખર મોડાની અંદર, મુખ મંદિરની અંદર રામનું રટણ ચાલવું જોઈએ. રામ નામ મુખ્ય વસ્તુ સંસારમાંથી મૂકી છે. મહાનો સંતો મહંતો જે રામ નામ જપી અને પરલોક પામી ગયા છે. તો રામ નામ ન લઈ શકે તો અવશ્ય એને આ ફોગટ જન્મ છે અને એ માયાની જાળમાંથી છૂટો પડવાનો નથી. અંતિમ એને જે કર્મો જન્મો જન્મ થાય છે તે કર્મના હિસાબ દ્વારા એને હવે પછી કોઈક માર્ગ મળશે. તો અવશ્ય આ મારું વિડીયો રજૂ કરું છું અને કંઈક એમ બળવા જાય તો સાંભળીને એનું મનન કરજો, શ્રાવણ કરજો. આ સમય આપણે આમાંથી નીકળી અને શિવ સ્વરૂપમાં સમાવાનો છે, પછી તો ના બની શકે. કારણ કે યૌવન અવસ્થા એ પરમાત્માને પ્રાપ્ત કરવાની છે. જે બાળાપણ છે એ તો રમત ગમતની છે, વૃદ્ધા અવસ્થા છે એ તો દુઃખની ભરેલી છે. તો યૌવન અવસ્થા મેં જાળવી અને આજે પરમાત્માનું રટણ કરવું એ મનુષ્યનો ધર્મ છે. આ મારો વિડીયો રજૂ કરું છું. સદગુરુ દેવ કી